અંકલેશ્વરની ઉદ્યોગોની આડમાં અને ઔદ્યોગિક વિસ્તારોમાં ખતબત્તુ ડ્રગ્સના કાળા કારોબારનું મોટા પાયે નેટવર્ક ચાલી રહ્યું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. નિહાળો વિશેષ અહેવાલ. અંકલેશ્વરની ઉદ્યોગોની આડમાં ખતબત્તુ ડ્રગ્સના કાળા કારોબારનું નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું છે તે અંગેનો આ વિશેષ અહેવાલ નિહાળીશું. સૌપ્રથમ વાત કરીએ તો અંકલેશ્વર ઔદ્યોગિક એકમોને લઈને સમગ્ર એશિયામાં સૌથી મોટી જીઆઈડીસી તરીકે ઉભરી આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી કલંકિત થઈ રહી છે. એશિયાની સૌથી મોટી જીઆઈડીસીમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઈ છે અને નશાના કાળા કારોબારને કંપનીઓ મોટા પાયે ડ્રગ્સ બનાવીને તેનું વેચાણ કરતી પણ ઝડપાઈ છે. ક્યારે અને કયા વર્ષમાં કઈ કંપનીઓમાંથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને આ ડ્રગ્સના મુદ્દા માલ સાથે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે તેની વિગતવાર વાત કરીશું. ઓગસ્ટ 2022માં પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી મુંબઈની એનસીબીની ટીમ અને ભરૂચ પોલીસે કુલ 2400 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઇન્ફિનિટી કંપનીમાં એમડી ડ્રગ્સ બનાવીને રાજ્ય બહાર તેને મોકલીને સમગ્ર નશાનો કારોબાર ચલાવવામાં આવતો હતો. તે સમય દરમિયાન મુંબઈની એનસીબી દ્વારા એક ડ્રગ્સ પેડલરની મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ પેડલર પાનોલી ખાતે આવેલી ઇન્ફિનિટી કંપની પર એનસીબીને લઈ આવ્યો હતો. એનસીબી દ્વારા કંપનીમાં તપાસ કરતા 500 કિલોથી ઉપરાંતનું એમડી ડ્રગ્સ મુંબઈ એનસીબી પોલીસે જપ્ત કર્યું હતું. ત્યારબાદ આ કંપની અંગે ભરૂચ પોલીસને મળેલી અંગત બાતમીના આધારે કંપનીમાં વધુ તપાસ કરતા લિક્વિડ ફોર્મમાં તૈયાર થયેલું 1400 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે બીજા કિસ્સાની વાત કરીએ તો ઓક્ટોબર 2024માં દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આવકાર લિમિટેડ નામની કંપનીમાંથી તૈયાર થયેલું 5000 કરોડનું કોકીન જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજી ઘટનાની વાત કરીએ તો ઓક્ટોબર 2024માં સુરત અને ભરૂચ પોલીસની સંયુક્ત કામગીરીમાં અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી 14 લાખનું એમડી ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવાના કરોડો રૂપિયાનો કાચો મટીરિયલ પણ ઝડપી પાડવામાં આવ્યું હતું. જ્યારે ચોથા કિસ્સાની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ જ ફેબ્રુઆરી 2026માં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક મકાનના બાથરૂમમાં ડ્રગ્સ બનાવવા માટે મિની લેબોરેટરી ઊભી કરી દેવામાં આવી હતી. જો કે ભરૂચ એસઓજી પોલીસે 74 ગ્રામ જેટલું તૈયાર એમડી ડ્રગ્સ અને રો મટીરિયલ રેડ કરીને જપ્ત કર્યું હતું. હવે વાત કરીએ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી ગાંજાના માદક જથ્થા સાથે પોલીસ દ્વારા ભૂતકાળમાં અવારનવાર ઝડપી પાડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ફેબ્રુઆરી 2016માં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મળેલી બાતમીના આધારે સાળંગપુર વિસ્તારમાં આવેલી ઓમનગર સોસાયટીમાં એક મકાનમાંથી 10 લાખ ઉપરાંતનો 20 કિલો જેટલો મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ તમામ ઘટનાઓ ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અંકલેશ્વરની ઔદ્યોગિક નગરીમાં અંધારી ગલીઓમાં અંધારી રાત્રિના સમયે અંકલેશ્વરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અંકલેશ્વરમાં ચાલતા સ્પા સેન્ટર હોય કે અન્ય અવાવરૂ જગ્યા હોય કે જંગલ ઝાડીઓમાં રાત્રિના સમયે નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સ પેડલરો કાયદાના દર વગર ડ્રગ સપ્લાય કરી રહ્યા છે અને સ્કૂલ કોલેજના યુવાનો તથા મજૂર વર્ગના લોકોને આ સફેદ ઝેરનો શિકાર બનાવી રહ્યા છે. અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં એમડી ડ્રગ્સની લત એવી લાગી છે કે
અનેક હસતા રમતા પરિવારો રસ્તા પર આવી ગયા છે. આ માત્ર નશો નથી પરંતુ ધીમું ઝેર છે જે શહેરની આર્થિક અને સામાજિક કરોડરજ્જુને તોડી રહી છે. અંકલેશ્વરમાં આવનારા સમયમાં ડ્રગ્સનું કેપિટલ બની જશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ સમયે લોકોનો જાગવાનો છે. જો તમારી આસપાસ કોઈ આવી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા દેખાય તો તરત જ પોલીસને જાણ કરો, નહીંતર આવતીકાલનો સૂરજ કોઈના ઘરના એકમાત્ર દીકરા દીકરીના મોતનો સાક્ષી બનશે. અને ડ્રગ્સનો વેપાર કે સેવન કરવું એ અતિ ગંભીર ગુનો છે જેની સખત સજા પણ થઈ શકે છે. આટલી મોટી માત્રામાં ગાંજો અને એમડી ડ્રગ્સ જો પકડાતા હોય તો એનો મતલબ એ થાય છે કે અંકલેશ્વરમાં આ માદક પદાર્થોનું સેવન કરનારા લોકોની પણ સંખ્યામાં દિવસો દિવસ વધારો થઈ રહ્યો છે, જેને લઈને નશાનો કારોબાર કરતા ડ્રગ્સ પેડલરો પોતાનું નેટવર્ક ઊભું કરીને યુવાનોને પોતાની માયાજાળમાં ફસાવીને નશાની લત લગાવી રહ્યા છે. દરેક પરિવારને પોતાના દીકરા દીકરીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જો તમારા ઘરના દીકરા દીકરીઓ આવી કોઈ લતમાં ફસાયા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી પોલીસને હકીકતથી વાકેફ કરવી જરૂરી છે, જેથી કરીને અન્ય પરિવારના બાળકો તથા યુવતીઓને આ નશાના કારોબારમાં ધકેલાતા અટકાવી શકાશે.